આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે મૌલાના અઝહરીના જામીનની સુનાવણી ટળી છે તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે સલમાન અઝહરીના જામીનની સુનાવણી ટળી છે તો જામીન અંગેની સુનાવણી 6ના રોજ હાથ ધરાશે તો આજે જૂનાગઢ કોર્ટમાં સુનાવણીની તારીખ હતી તો કોર્ટની વ્યસ્તતાના કારણે બીજી તારીખ આપવામાં આવી છે તો સમાચાર પ્રાપ્ત થયા મૌલાના અઝહરીના જામીનની સુનાવણી ટળી છે તો સલમાન અઝહરીના જામીનની સુનાવણી ટળી 6 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે જામીન અંગેની સુનાવણી 6 એપ્રિલના રોજ હાથ ધરાશે તો આજે જૂનાગઢ કોર્ટમાં સુનાવણીની તારીખ હતી જેમાં કોર્ટની વ્યસ્તતાના કારણે બીજી તારીખ આપવામાં આવી છે 6 એપ્રિલના રોજ આ સુનાવણી થશે મૌલાના અઝહરીના જામીનની સુનાવણી ટળી છે તો સમાચાર પ્રાપ્ત થયા છે સલમાન અઝહરીના જામીનની સુનાવણી ટળી જામીન અંગેની સુનાવણી 6 એપ્રિલના રોજ હાથ ધરાશે તો આજે જૂનાગઢ કોર્ટમાં સુનાવણીની તારીખ હતી તો કહી શકાય કે કોર્ટની વ્યસ્તતાના કારણે બીજી તારીખ આપવામાં આવી